નિરંતર કલ્યાણના માર્ગે ચાલવાની પ્રેરણા આપનાર ગાયત્રી છે. એટલે ગાયત્રીની ઉપાસના ન હોય તો માણસ ભટકતો જ રહે, અથવા તો ગેરમાર્ગે જાય, ખોટા રસ્તે જાય. સંપૂર્ણ વૈદિક વાંગ્મયનો જો કોઈ સાર હોય તો એ ગાયત્રી મંત્ર છે. ગાયત્રીની ઉપાસના દ્વારા ઋષિઓની મેધાશક્તિ ખીલી છે. નિરંતર ગાયત્રીની ઉપાસના. ત્રણેય વેદોમાં, વેદત્રયીમાં ગાયત્રી છે. તો એ જ્યાં ગાયત્રી મંત્ર છે તે એ વેદનો સાર છે. ગાયત્રીનું આટલું બધું મહત્વ છે. ગાનારની રક્ષા કરે છે એટલા માટે ગાયત્રી કહેવાય. અને એમાં જે સવિતાના ધ્યાનની વાત કરવામાં આવી, તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. અમે સવિતા દેવના શ્રેષ્ઠ તેજોમય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. શા માટે? ધિયો યો નઃ પ્રચોદયાત. નઃ એટલે અમારી, ધિયઃ એટલે બુદ્ધિને, યહ જે, પ્રચોદયાત પ્રેરિત કરે છે, પ્રકાશિત કરે છે. શુભમાં પ્રેરિત કરનાર, નિરંતર કલ્યાણના માર્ગે ચાલવાની પ્રેરણા આપનાર ગાયત્રી છે. એટલે ગાયત્રીની ઉપાસના ન હોય તો માણસ ભટકતો જ રહે, અથવા તો ગેરમાર્ગે જાય, ખોટા રસ્તે જાય. અમે એ સવિતા દેવના શ્રેષ્ઠ તેજોમય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. સવિતાનો સામાન્ય અર્થ સૂર્ય એવો થાય છે, પણ ગાયત્રી મંત્રમાં જે સવિતાના ધ્યાનની વાત કરી છે વેદોએ, એ સવિતા એટલે માત્ર આકાશમાં દેખાતા આ સૂર્યનારાયણ નહીં, એ પ્રત્યક્ષ દેવ છે, એ આદિદેવ છે. પણ ગાયત્રીમાં જે સવિતાની વાત છે એ સકલ સૃષ્ટિનો જે પ્રસવિતા છે, અનંતાનંત બ્રહ્માંડનો જે પ્રસવિતા છે, જન્મ આપનારો. ઉપનિષદો કહે છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ગાયત્રી મંત્રમાં જે સવિતાની વાત છે પરબ્રહ્મ પરમાત્માની વાત છે, જેનાથી અનંતાનંત બ્રહ્માંડો પ્રગટ થાય છે. અનંતાનંત બ્રહ્માંડોને જે પોતાની અંદર ધારણ કરે છે, અને અનંતાનંત બ્રહ્માંડોને એક સમયે જે પોતાની અંદર પાછા સમેટી લે છે, એ પરબ્રહ્મ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આ ગાયત્રી આમ જો તો યુનિવર્સલ મંત્ર છે. આ લોકોને અત્યારે તો ધાર્મિક સંકીર્ણતા કરતા ધાર્મિક કટ્ટરતા વધારે ખતરનાક છે, અને વિશ્વ આખાને હેરાન કરી રહી છે આ ધાર્મિક કટ્ટરતા. मेरी व्यासपीठ कहती रहती है कि धर्म का संबंध कट्टरता से नहीं है, धर्म का संबंध करुणा से है. ધર્મ અને કટ્ટરતા ખતરનાક સંયોજન છે, વિશ્વ માટે સમસ્યા ઊભી કરે એવું સંયોજન છે. ધર્મનો સંબંધ કરુણા, દયા સાથે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. तुलसी दया न छाड़िए जब लग घट में प्राण. दया करुणा.
આપણે ભગવાન શિવને પ્રલયંકર દેવ કહીએ છીએ, પણ શિવજીની સ્તુતિ કરીએ ત્યારે કર્પૂર ગૌરમ કરુણાવતારમ કહીએ છીએ. શિવ કરુણાવતાર છે. જ્યાં કરુણા છે ત્યાં જ શિવ કલ્યાણ છે. કરુણા વિના કલ્યાણ નથી. ભજનો પણ આપણે ગુજરાતમાં એવા ગાઈએ છીએ. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાનને આપણે કરુણા સિંધુ કહીએ છીએ. કૃપા સિંધુ, કરુણા સિંધુ. ભગવાનનો સંબંધ જો કરુણા સાથે હોય, ધર્મનો સંબંધ જો કરુણા સાથે હોય, તો કટ્ટરતા તો કઠોરતા લાવે છે. જ્યાં પણ કટ્ટરતા છે ત્યાં કઠોરતા છે. એટલા માટે હું તો કયા કરું કે કટ્ટર હિન્દુ આ શબ્દ સાથે હું સહમત નથી. કારણ કે આપણા ધર્મને અનુકૂળ જ નથી. वो हिंदू धर्म की पहचान ही नहीं है. એને બદલે એમ કહો હું ચુસ્ત હિન્દુ છું. ચુસ્ત હિન્દુ છું. બાકી તો કટ્ટરતા સાથે જેનો સંબંધ છે એ આતંકવાદ અને નિર્દોષોની હિંસા કરનારા, બોમ્બ ધડાકા કરનારા અને વિસ્ફોટ કરનારા લોકો છે. હિન્દુ ધર્મનો સંબંધ આતંકવાદ સાથે નથી, અધ્યાત્મની સાથે. આતંક નહીં, અધ્યાત્મ. અને જ્યારે અધ્યાત્મની સાથે સંબંધ હોય ત્યારે વિશ્વ બંધુત્વની વાત હોય. ઉદાર ચરિતાનાંત વસુધૈવ કુટુંબકમ. આ હિન્દુ ધર્મની સોચ છે, આ હિન્દુ ધર્મની વિભાવના છે. એ સંપૂર્ણ વિશ્વને એક પરિવાર માને છે. પશ્ચિમના ભૌતિકવાદની વિચારધારાએ સંપૂર્ણ વિશ્વને એક બજાર માન્યું છે, માર્કેટ, વર્લ્ડ માર્કેટ. અને બજારમાં માણસ જે પણ જાય, વેચવા વાળો કે ખરીદવા વાળો, એ સ્વાર્થને લઈને જાય છે. સાચી વાત કે નહીં? વેપાર એટલે વધારે લઈને ઓછું આપવું, એનું નામ વેપાર. આપ સંમત હોતે હો કે નહીં? વધારે લઈને ઓછું આપે એનું નામ વેપારી. ₹1.25 લે ઘરાકની પાસેથી ને ₹1ની વસ્તુ આપે એનું નામ વેપારી. તો જ ચારાના કમાય ને વાલા. વેપારી છે, એને નફો કરવાનો છે, એને કમાવાનું છે. 25 પૈસા એ ત્યારે કમાય જ્યારે ₹1.25 લઈ અને તમને ₹1ની વસ્તુ આપે. અને એટલા માટે વિશ્વ વ્યાપાર, વર્લ્ડ ટ્રેડ આ સ્વાર્થ ઉપર જ ચાલે છે. વધારે લઈને ઓછું આપવું. અને જે ખરીદી કરવા જાય છે એ પણ પોતાનો સ્વાર્થ જુએ છે કે મને જેટલા ઓછામાં પડે એટલા ઓછામાં, એટલે ભાવતાલ કરે, बार्गेनिंग करे. तो खरीदने वाला भी अपना स्वार्थ देखता है, बेचने वाला भी अपना स्वार्थ देखता है, क्योंकि वो बाजार है. તો પશ્ચિમના ભૌતિકવાદે વિશ્વ આખાને એક બજારના રૂપમાં, અને અત્યારનું જે જીઓપોલિટિકલ જે કંઈ વાતાવરણ વિશ્વ આખામાં છે, દુનિયાના બધા જ દેશોની સરકારો વેપારી થઈ ગઈ છે. સંપૂર્ણ રાજનીતિ વેપાર ઉપર આધારિત છે.
એક નેતા એમ કે અમે આટલો ટેરિફ નાખશું, આના ઉપર 150%, આના ઉપર અમે 500% લઈશું, वगैरह वगैरह। पूरी राजनीति बाजार पर आधारित है। पूरी राजनीति किस देश के पास कौन से मिनरल्स है, कौन से ऑयल है, कौन से नेचुरल रिसोर्सेज है, उसको एक्सप्लॉइट हम कर सकते हैं, उसके आधार पर राजनीति करते हैं लोग। तो शोषण करवानुं, प्रकृतिना पण बधा ज रिसोर्सिस छे एनुं शोषण केवी रीते करवुं, पैसा केवी रीते बनाववा, इकोनॉमिक डेवलपमेंट, आर्थिक विकास अमारो केम थाय, एना उपर ज ध्यान छे। ज्यारे भारते आ राष्ट्રના ઋષિઓએ આપણને એક જે વિભાવના આપી છે, એ સનાતન ધર્મની વિભાવના વિશ્વને બજાર રૂપે નથી જોતી, ये विश्व ने एक परिवार ना रूपे जुए है। क्योंकि हमारी जो व्यवस्था है वो कृषि आधारित है। आज भी भारत कृषि प्रधान राष्ट्र माना जाता है, और जब हम कृषि की बात करते हैं तो गाय और गोवंश की बात करते हैं, क्योंकि बिना गाय और बिना गोवंश के कृषि संभव नहीं है। और यदि संभव है तो केमिकल फर्टिलाइजर्स અને આધુનિક જંતુનાશકો એક પ્રકારનું ઝેર છે। એ ધરતીને પણ વિષયુક્ત કરે છે, અને ધરતીમાં જે વવાયેલું હોય એ પેદા થતું અનાજ કે શાકભાજી કે ફળો કંઈ પણ, એ બધું જ વિષયુક્ત બને, અને એને કારણે પણ માણસનું આરોગ્ય જોખમાય। જે થઈ રહ્યું છે આપણે બધા જોઈ રહ્યા છીએ, આપણે સાક્ષી છીએ। તો કૃષિ ગાય અને ગોવંશ આધારિત, અને એટલા માટે ગાય એને આપણે વિશ્વની માતા કહી। ગાયથી મળતા બધા જ દ્રવ્યો, માત્ર દૂધ નહીં, ગૌમૂત્ર હોય, ગોમય હોય, બધા જ દ્રવ્યો એને આપણે પવિત્ર અને બહુ મહત્વપૂર્ણ માન્યા છે। યજ્ઞ ગાય વગર થઈ જ ન શકે। જૂના જમાનામાં ઋષિઓ યજ્ઞ માટે થઈને એક ગાયને અલગ જ રાખતા। એ ગાયનું ઘી, એના દૂધ, દહીં, ઘી ઇત્યાદિથી બનેલું પંચામૃત, કારણ કે પંચામૃતમાં 5માંથી 3 વસ્તુ તો ગાયથી જ પ્રાપ્ત થાય છે, પછી સાકર અને મધ, એ બીજા 2 ઉમેરીએ એટલે પંચામૃત થાય। ગોમયથી યજ્ઞશાળાને લીપવી પડે। ગોમૂત્ર, ગોમય, ગોદુગ્ધ, ગોદધી, ગોઘૃત, એના વિના યજ્ઞ ન થઈ શકે। તો અર્થવ્યવસ્થાની પણ આધારશિલા છે ગાય। એટલા માટે ગાય અત્યંત મહત્વપૂર્ણ છે। ચોથું, ગાયત્રી। करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्
Madhava
सुखं शयाना मेलये निजेति नामानि विष्णो जिह्वे सदैवं भजस्वन्दराणि नामानि कृष्णस्य मानो समस्त भक्तार्ति विनाशनानि गोविन्द सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव देहावसाने इदमेव जाप्यं गोविन्द श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वामृतम्
ગોવિંદ દામોદર માધવે ગોવિંદ गोविंद माधव स्तोत्र प्रेम से पाठ जो कर दामोदर दया दाम सहज ही गोलोक संचर।